પર્યાવરણને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ વિભાગના પશ્ચિમ ઝોનની મુખ્ય કચેરી ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે સ્થાપના કરવામાં આવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિના 5મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું। વડોદરામાં ગણેશ મહોત્સવ પર્વ અતિ મહત્વનો માનવામાં આવે છે, જ્યાં આ ઉત્સવ પ્રિય શહેરમાં શ્રીજી ભક્તો દ્વારા પોતાના ઘર તેમજ વિસ્તારના નુક્કડ પર ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી હોય છે, જેની સાથે સાથે પોલીસ વિભાગ પણ ધાર્મિક લાગણીઓની સાથે જોડાયેલી છે, જ્યાં વડોદરા શહેર પોલીસ વિભાગના વિવિધ પોલીસ મથકોમાં 5 દિવસ માટે શ્રીજીની સ્થાપના કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે। આજે ગણેશ મહોત્સવના 5મા દિવસ હોય શ્રીજીની પ્રતિમાનું વિસર્જનનું આયોજન પોલીસ મથકની બહાર પાણી ભરેલા તપેલામાં કરવામાં આવ્યું હતું। આવી જ રીતે પશ્ચિમ ઝોનમાં ટ્રાફિક એસીપીની કચેરી ખાતે સ્થાપના કરવામાં આવેલ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન પૂર્વ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે ઢોલ ત્રાસા અને અબીલ ગુલાલની છોડો સાથે ફટાકડાનો આતિશબાજી વચ્ચે નીકળી હતી। ત્યારબાદ ટ્રાફિક કચેરીએ આવી પહોંચેલી શ્રીજીની શોભાયાત્રાને ફટાકડાની આતિશબાજી વચ્ચે પાણી ભરેલા તપેલામાં શ્રીજીની પ્રતિમાનું ભાવભીનું વિસર્જન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી। પર્યાવરણને નુકસાન ન થાય તે માટે તમામ શ્રીજી ભક્તોને પીઓપી નહીં પણ માટીની પ્રતિમાની સ્થાપના કરવા માટે અનુરોધ કર્યો હતો। હાલમાં જે શ્રીજીનો પર્વ ચાલી રહ્યો છે, આ પર્વની અંદર જે ભક્તજનો છે, નાગરિકો છે, એ પોતાના ઘરે 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 11 દિવસ માટે ગણપતિની સ્થાપના કરે છે। અમે પણ અમારી કચેરીની અંદર 5 દિવસ માટે ગણપતિનું સ્થાપન કર્યું હતું। આ ગણપતિજીની જે મૂર્તિ છે, અમે ઇકો ફ્રેન્ડલી માટીમાંથી બનાવેલી છે અને અમે એનું બગીમાં નાનકડી શોભાયાત્રા કાઢી અને કચેરીની બહાર જ જ્યાં એક તપેલામાં પાણી છે એમાં જેનું વિસર્જન કરવામાં આવ્યું છે। ઢોલ નગારા સાથે અમે એમની નાનકડી શોભાયાત્રા કાઢી છે। અમે પ્રતિકરૂપે નાગરિકોને એ જણાવવા માગીએ છીએ કે તમે પણ આવી રીતના ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું જ સ્થાપના કરો અને ઢોલ નગારાનો ઉપયોગ કરો ડીજેની જગ્યાએ, જેથી જે નોઇઝ પોલ્યુશન છે એ પણ ન થાય। અને આપના માધ્યમથી હું તમામને શુભેચ્છાઓ પાઠવું છું। જય ગણેશ।